વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે કોમ્પિટિટિવ લેવલના જે એમસીક્યુ છે એ કરતા જઈએ છીએ કે જે પ્રીવિયસ એક્ઝામ્સની અંદર પૂછાયેલા છે તેની અંદર આપણે આગળ વધી. બરાબર, આજે કેટલાક બીજા એમસીક્યુઝ આપણે જોવાના છે. બરાબર, તો જોઈએ, તમને એમસીક્યુ દેખાતા હશે તો જોતા જઈએ. નંબર 1 એટલે તમારા ક્રમ મુજબ નંબર 1 છે. બરાબર, એટલે આપણને અનુકૂળતા રહે કે આપણે કયા એમસીક્યુ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. બરાબર, તો 1 નંબર ઉપર આપણે જોઈએ. બોહરના સિદ્ધાંત મુજબ 5મી કક્ષાના ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન ખાલી જગ્યા હોય છે. આ ક્વેશ્ચન આપણે અગાઉ કરી લીધેલો છે. બરાબર, એટલે સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. તો આનો આન્સર શું આવશે? 5મી કક્ષા એટલે nh/2π. ફરીથી કહી દો. બરાબર, તો n બરાબર 5 મૂકો તો 5h/2π થાય. તો અલ્ટિમેટલી 5 ભાગ્યા 2 એટલે અઢી નો મતલબ થાય 2.5 h/π. બરાબર, તો અહીં આન્સર તમારો આવશે B. ક્લિયર? તો એ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. 2 નંબર ઉપર આપણે જો જોઈએ, 60 ગ્રામ વજન ધરાવતા ટેનિસ દડાનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈ આશરે કેટલી હશે? તો મિત્રો, તમે એક વસ્તુ નોટિસ કરી હશે, ડી બ્રોગલી, હાઇઝનબર્ગ, બરાબર, અને સંક્રમણ વાળા જે દાખલાઓ છે એની સંખ્યા તમને વધારે જોવા મળશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. તો એ કોન્સેપ્ટ બરાબર આપણને ક્લિયર હોવા જોઈએ. તો દળ તમને આપેલું છે 60 ગ્રામ. મેં તમને કીધેલું છે ગ્રામમાં કોઈ વસ્તુ આપણે ગણતરી કરતા નથી, એટલે આને શું કહેવાશે? 60 ગુણ્યા 10⁻³ kg. એ કેવી રીતે એ મેં તમને ઘણી વાર કરાવેલું છે, તો ત્યારે હું કરાવતો નથી. બરાબર, 10⁻³ વડે ગુણવાનું, 10⁻³ વડે ભાગી નાખો, મળી જાય. બરાબર, નેક્સ્ટ. ટેનિસ દડાનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ પણ તમને આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ છે એટલે કોઈ ઇશ્યુ નથી. બરાબર, તો દ બ્રોગલી તરંગ લંબાઈનું મૂલ્ય આશરે કેટલું હશે? ક્વેશ્ચનમાં. બરાબર, તો આ દાખલામાં કઈ નથી, ખાલી ગણતરી કેલ્ક્યુલેટર વગર કરતા થોડી આવડવી જોઈએ. બસ એ જ વસ્તુ ખાસ અગત્યની છે, બીજું કઈ છે નહીં આમાં. બરાબર, તો જોઈએ. હા, આન્સર પણ ખાસ જોઈ લેવાનો. તમને આન્સર આપેલો છે મીટરમાં અને ખાલી 10ની ઘાતમાં આન્સર તમને આપેલા છે. બરાબર, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે આન્સર કેવો મેળવવાનો છે. તો દ બ્રોગલી સમીકરણ, બરાબર, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું છે? h/mv. બરાબર, તો h/mv h નું મૂલ્ય મૂકીએ 6.6 પણ તમે યાદ રાખી શકો. બરાબર, આપણે ગણતરીની સરળતા માટે 10⁻34 ભાગ્યા m. m છે 60 ગ્રામ ગુણ્યા 10⁻³ તો 60 ગુણ્યા 10⁻³ ગુણ્યા વેગ છે આપણી પાસે 10. બરાબર, હવે આ બેને ઉડાડી શકાય, પણ એમ નહીં ઉડાડે, કારણ કે આને એક આપીને પછી ઉડાડાય. બરાબર, તો હું તમને એક વસ્તુ કહી દઉં. બરાબર, અહીંયા 10⁻6³ છે, તો એનું હું આવી રીતે લખી શકું 2 ઘાત. બરાબર, તો હું અહીંયા આમ કરી નાખું છું, આ 2 ઘાત. ક્લિયર? હવે આ 6 ઉડી જશે. ક્લિયર? ઉડાડી દઈએ આપણે. અલ્ટિમેટલી તો આપણે લમસમ જ જવાબ મેળવવાનો છે. બરાબર, તો તમારો જવાબ ઓલમોસ્ટ કેવો આવ્યો તો કે 1 પોઈન્ટ સમથિંગ ગુણ્યા, અથવા તો 1.1 પણ તમે કહી શકો, કારણ કે 6.6 લીધેલા છે, તો 1.1 ઇન્ટુ 10⁻34 -2 ઉપર જશે એટલે +2 થઈ જશે, +2 નીકળશે એટલે -32 જેવો આન્સર તમારો આવવો જોઈએ મીટરમાં. બરાબર, તો આન્સર તમને આપેલો છે 33 મીટર આપેલો છે આન્સર. તો જોઈ લઈએ હવે 34. ઓકે, યસ, આ 10 પણ છે ને. બરાબર, એ 10 ઉપર જશે એટલે શું થઈ જશે? -1 થઈ જશે ઉપર, એટલે એ આમાં ઉમેરાઈ જશે, એટલે 32 નહીં પણ કેટલા થઈ જશે? 33. ખાસ ધ્યાન રાખવાનું, ભૂલાવું જોઈએ નહીં. બરાબર, એટલે નજીક તો આવી ગયા હતા આપણે, પણ અલ્ટિમેટલી આન્સર જે છે આપણે 10 ને ગણતરીમાં લીધેલું હતું નહીં. ક્લિયર? તો -1 ઉપર જશે, સોરી, +1 ઉપર જશે એટલે -1 કેટલા હતા? 32, અને એમાં ઉમેરાઈ જશે 33. ક્લિયર? નેક્સ્ટ. એટલે આન્સર આપણો ડી થશે. થર્ડ નંબર, જો ઇલેક્ટ્રોન માટે n અને l ના મૂલ્યો નીચે પ્રમાણે હોય તો તેની શક્તિનો યોગ્ય ક્રમ આપણે મેળવવો. તો શક્તિનો યોગ્ય ક્રમ કેવી રીતે મેળવવાનો છે? બહુ બધી વાર આપણે આવા દાખલા કરેલા છે. 3 2 4 1 5 0. તો શક્તિના ક્રમ માટે આપણે શું કરીએ છીએ? n +
L નો કોન્સેપ્ટ છે આપણી પાસે 5 5 અને 5 બધા એક સરખા જ છે. કોમ્પિટિટિવમાં આ ટાઈપનું હોય, બરાબર, તમને કન્ફ્યુઝન ક્રિએટ કરવાની પૂરેપૂરી કોશિશ કરે. તો જ્યારે બધા સરખા હોય ત્યારે આપણે મુખ્ય ક્વોન્ટમ આકાર જોઈએ છીએ, તો આ ક્વોન્ટમ બધા સેમ છે, તો આનો જે ચડતો ક્રમ હશે એ જ ચડતો ક્રમ તમને મળશે. હવે ખાસ એ જોઈ લેવાનું, ચડતો ક્રમ કીધો છે કે ઉતરતો ક્રમ કીધો છે. તો તમે જોઈ શકો છો કે ત્યાં તમને ઉતરતા ક્રમ આપેલા છે. ઓપ્શન જુઓ ત્યાંથી તમને ખ્યાલ આવે, બરાબર. તો આ 1 છે, આ 2 છે, આ 3 છે, બરાબર. તો ઉતરતા ક્રમમાં સૌથી વધારે પહેલા આવે, સૌથી વધારે કોણ છે? 5. પછી કોણ આવશે? 4. પછી કોણ આવશે? 1, બરાબર. તો 3 2 1 આપણો આન્સર થશે 3 2 1 3 2 1. બી ઓપ્શન આપણો સાચો, બરાબર. 4 નંબર ઉપર આપણે જઈએ. 4 નંબર ઉપર આપણે જતા પહેલા આને કાઢી નાખીએ. જોઈએ, જો કોઈ પરમાણુમાં k l m n કોષમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 2 8 11 2 નંબર 4 k l m n, બરાબર. એના માટે તમને આપેલા છે અનુક્રમે 2 8 11 2 8 11 અને 2. તો તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, બરાબર. તો હવે આમાં શું કરવાનું છે જોઈએ. હવે આના આન્સર ઘણી બધી રીતે બધા લોકો આપતા હોય છે, પણ હું તમને એક બેસ્ટ એનો વે કહી દઉં. તો તમને એક તો ખબર છે કે મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી આ બધા સિમ્બોલ આવે, તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બધા માટે કેટલું હશે? 1 2 3 અને 4, બરાબર. હવે તમારે શું કરવાનું? 2 ઇલેક્ટ્રોન જે છે 1 નંબરમાં છે, 8 ઇલેક્ટ્રોન 2 નંબરમાં છે, 11 ઇલેક્ટ્રોન 3 નંબરમાં છે, બરાબર. એક વસ્તુ આપણને ખબર છે કે SFDP નો ક્રમ શું હોય છે? SPDF નો ક્રમ શું હોય છે? ઊર્જાના અનુરૂપ, બરાબર. જો બધાના ક્વોન્ટમ અંકો સરખા હોય તો SPDF નો ક્રમ શું હોય? તો કે S સૌથી ઓછી, પછી P, પછી D, પછી F. એટલે ઇલેક્ટ્રોન જો સરખા ક્રમની, એટલે કે સરખા ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષકોની અંદર ભરાય ને, તો પહેલા S માં ભરાય, પછી P માં ભરાય, પછી D માં ભરાય, પછી F માં ભરાય. આવું બાવની વાત નથી કરતો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એનો મતલબ હું તમને કમ્પેરિઝન કહી દઉં કે 6 6 6 અને 6, તો ક્રમ આ થશે કે નહીં? બરાબર. ક્વોન્ટમ અંકો બદલે તો n + l નો રૂલ લાગુ પડે. ક્વોન્ટમ અંકો સમાન હોય તો આ જ રૂલ લાગુ પડશે, બરાબર. હવે તમને કહી દીધું છે કે પહેલા શક્તિ સ્તરમાં 2 છે, બીજા શક્તિ સ્તરમાં 8 છે, ત્રીજા શક્તિ સ્તરમાં 11 છે, ચોથામાં 2 છે. તો તમારે શું કરવાનું? તો જો n = 1, બરાબર. તેના માટે કઈ કક્ષક પોસિબલ છે? 1s 2p હોતી નથી, બરાબર. 2p પછી કોઈ નહીં હોય, 2p નહીં હોય, 2d નહીં હોય, અને 2f તો હોય જ નહીં, બરાબર. પછી n = 2 માટે કઈ કઈ કક્ષકો અવેલેબલ બને? તો કે 2s અને 2p. 2d તો હશે નહીં, 3d થી ચાલુ થાય, આપણને ખ્યાલ છે, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. 3 તો એ 3s 3p અને 3d. 3f તો હોય નહીં, બરાબર. 4 થી ચાલુ થાય, તો n = 4 માટે આપણી પાસે આવશે 3s 4s 4p 4d અને 4f. ક્લિયર? હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આ સમાઈ ગયા, પૂરું. આમાં કેટલા છે? 8. તો 2 આમાં અને 6 આમાં. પહેલા આમાં જ ભરવાનો, કારણ કે S કક્ષક સમાન ક્વોન્ટમ આંક માટે કેવી હશે? ઓછામાં ઓછા શક્તિની હશે, બરાબર. એટલે ત્યાંથી ભરાવાનું શરૂ થશે. 3 માં 11 ઇલેક્ટ્રોન છે, તો 11 ઇલેક્ટ્રોન તમારે આની અંદર ભરો, બરાબર. તો શું થશે? 2 2 ને 6 10, બરાબર. 6 અને 2 8 થઈ ગયા કે નહીં? તો 9 10 અને 11 3 બાકી રહે, તો ભરી દીધા, બરાબર. 4 નંબરમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આમાં 2, તો બાકીના બધામાં ઇલેક્ટ્રોન છે નહીં. ક્લિયર? બરાબર. તો હવે જો યુગ્મિત 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 યુગ્મિત, પૂરેપૂરી કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય છે? યુગ્મિત હોય. આ બધી પૂર્ણ કક્ષકો છે. અપૂર્ણ કોણ છે? માત્ર D. તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10. તો 5 ઇલેક્ટ્રોન તો અયુગ્મિત સમાઈ શકે, બરાબર. તો 3 ઇલેક્ટ્રોન કેવા હશે? અયુગ્મિત હશે. એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 3. બરાબર. આ તો મેં તમને સમજાવ્યું એટલે વાર લાગી, બાકી 10 સેકન્ડમાં જવાબ આવે. ક્લિયર? આમ પણ જવાબ તમે મેળવી શકો. અહીં ખબર પડી ગઈ 1s છે, 1s2
બરાબર 2s 2p તો 6 અને 2 8 તો થઈ ગયા 8 બરાબર અહીંયા કેટલા છે તો 3 કક્ષકો તો 10 6 અને 2 તો 18 18 માંથી 11 જ છે ઇટ મીન્સ કે ત્યાં જ તમારો યુનિટ ઇલેક્ટ્રોન હોવો જોઈએ એક લખો એટલે તમને મળી જાય ક્લિયર આ પ્રેક્ટિસ ની વસ્તુ છે પ્રેક્ટિસ કરો તો થાય ઘણા લોકો શું કરે ઇલેક્ટ્રોન બધા ગણી લે બરાબર તમે આમ પણ કરી શકો રીત નંબર 2 તો કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ તમે ગણો બરાબર 6 ને 2 10 બરાબર સોરી 8 ને 2 10 10 ને 10 20 20 ને 21 21 ને 2 23 ઇલેક્ટ્રોન છે તો 23 ઇલેક્ટ્રોન તમે આવું ભાવ પ્રમાણે ભરો તો આવું ભાવનો ક્રમ યાદ રાખવાનો 1s 2s 2p 3s 3p 4s 3 23 ઇલેક્ટ્રોન ભરો 2 2 4 6 10 બરાબર 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 3 23 તો પણ જો ઇલેક્ટ્રોન કેટલા આવ્યા આપણી પાસે 3 બરાબર તો એનો એ જ છે બરાબર તમે આ રીતે પણ કરી શકો આ રીતે પણ કરી શકો તમારી મરજી બરાબર નેક્સ્ટ પાંચમો નંબર તમને એમ કીધું છે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન તમને આપેલા છે બરાબર તો એમાંથી શું શોધવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મોલમાં મોલ કોન્સેપ્ટ હવે તો ખબર હશે બરાબર અને જે C4 સરના જે વિડિયોઝ છે એ બધા જોવાના જ છે તો જ મોલ કોન્સેપ્ટ તમને ક્લિયર થશે એટલે બધાને ફરીથી કહી દઉં છું બરાબર ફર્સ્ટ ચેપ્ટરના વિડિયો હજુ ના જોયા હોય તો કમ્પ્લીટ જોવાનું શરૂ કરી દેજો એ મહત્વનું એટલે એમ કહેવાય ને કે પાયાનો પથ્થર છે બરાબર એ જે ચેપ્ટર છે એમાંથી જ આપણે આ બધા મોલ કોન્સેપ્ટના જે સૂત્રો છે એ લખાવેલા છે એ બધા ત્યાંથી જ લીધેલા છે બીજું ઘણું બધું ચેપ્ટરની અંદર છે તો એના વગર તમારું ગાડું આગળ ચાલશે નહીં બરાબર એટલે એ આપણું મેઇન વસ્તુ છે આપણા ફ્યુઅલનું કામ કરે છે તો એની ખાસ જરૂર પડશે એટલે હજુ જો કોઈ શરૂ ના કર્યો તો કરી દેજો કમ્પ્લીટ તમને નોટિસ પણ મોકલેલી છે બરાબર એટલે કમ્પ્લીટ એ વસ્તુ તૈયાર હોવી જોઈએ ના જોયા હોય તો જોવાનું શરૂ કરી દો દરરોજ 2 3 4 5 2 3 4 5 વિડિયો જોવાનું શરૂ કરશો એટલે તમે પહોંચી જશો બરાબર સેમ પેજ ઉપર તમે આવી જશો શરૂઆતની અંદર તો ગણતરીઓ જ છે કે જે મેં તમને શરૂઆતમાં કરાવેલી હતી તે જ બરાબર ગુણાકાર કેમ કરો સરવાળો કેમ કરો એટલે ઈઝી વસ્તુ છે બરાબર કે જે આપણે અહીં કરતા પણ જઈએ છીએ ક્લિયર તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મોલ આપણે શોધવાના છે તો મોલ કેવી રીતે મળે મેં તમને કીધેલું છે બરાબર મોલ કેવી રીતે મળે તો એના માટે 3 સૂત્રો મેં લખ્યા હતા કાં તો વજન ભાગ્યા અણુભાર બીજું સંખ્યા ભાગ્યા એવોગેડ્રો ત્રીજું કદ હોય તો STP એ કદ ભાગ્યા 22.4 તો આવા 3 સૂત્રો મેં તમને લખાવેલા હતા અને ચોથું સૂત્ર પણ હતું PV = nRT માં n = PV/RT બરાબર તો આ સૂત્ર પણ છે આપણે આને પછીનું જે ચેપ્ટર લેવાના છે દ્રવ્ય અવસ્થા એની અંદર PV = nRT આપણે સૂત્ર તારવશું ક્લિયર તો અહીંયા સંખ્યાને અનુરૂપ મોલ કીધા છે તો આપણે પહેલા સંખ્યા શોધવી પડશે અને પછી મોલ મળશે બરાબર તો સંખ્યા કેવી રીતે શોધવાની છે આવો દાખલો આપણે સ્વાધ્યાયની અંદર પણ કરેલો હતો બરાબર 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન તો કેટલા ઇલેક્ટ્રોન તો અહીંયા આપણે મેળવી શકીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ડાયરેક્ટ પણ કરી શકો બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે કુલ વજન ભાગ્યા 1 ઇલેક્ટ્રોનનું વજન બરાબર તો કુલ વજન કેટલું છે 1 kg આપણે kg માં ગણતરી કરીએ છીએ બરાબર ભાગ્યા 1 ઇલેક્ટ્રોનનું વજન કેટલું તો કે 9.1 × 10⁻31 બરાબર તો આનો ભાગાકાર તમે કરી શકો તો તમારે જવાબ જોઈ લેવાનો પાછો બરાબર કે ભાઈ તમારે છેક સુધી જવાનું છે કે નહીં તો જો જવાબની અંદર તમને ગુણાકારમાં જ બધું આપ્યું છે 9.1 ને બધું સેમ ટુ સેમ એમને એમ જ રાખેલું છે તો આપણે અહીંયા આની કોશિશ નહીં કરી કે આનું સાદુરૂપ આપીએ બરાબર આન્સર ખાસ જોઈ લેવાનો એટલે તમને ખ્યાલ ક્લિયર આ સંખ્યા મળી એટલે એનો એકમ કોઈ હશે નહીં બરાબર હવે ઇલેક્ટ્રોનના મોલ કેટલા હશે મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક મેં તમને સૂત્ર લખાવેલું છે સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક બરાબર તો એવોગેડ્રો આંક શું છે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર તમારી બધી વસ્તુ આવશે બરાબર એક અચળાંક છે 6.022 × 10⁻23 સંખ્યા આપણને મળી બરાબર તો સંખ્યા આવી રીતે પણ લખાય કે નહીં સંખ્યા ગુણ્યા 1/na
કારણ કે સંખ્યા તમારે આવી છે ભાગાકાર વાળી એટલે હું અલગ જ લખી છે ને, એટલે હું જો આ રીતે લખું 9.1 into 10 raised to minus 31 ગુણ્યા 1 upon 6.022 into 10 raised to 23 થઈ ગયું બરાબર. હવે અહીંયા જો આનો ગુણાકાર કરવાનો નથી, ગુણાકાર કરવાનો હોત તો હું કરત 954 બરાબર. હું નહીં કરું કારણ કે મારે ગુણાકાર નથી કરવાનો કીધેલો, મેં ઓપ્શન જોઈ લીધેલા છે. હવે મારે ખાલી આ ઘાતનો સરવાળો કરવાનો છે તો -31 23 કેટલું થશે 8 થશે કે નહીં બરાબર. 23 અને તમે 7 કરો એટલે કેટલા થશે 30 30 + 1 કરો એટલે કેટલા થશે 8. પણ કેવા 8 આવશે -8 ઉપર જાય એટલે +8 એટલે તમારો જવાબ જે છે ને એ આવા પ્રકારનો આવશે. કેવા પ્રકારનો તો કે 1/9.1 into 6.022 into 10⁸. કેવી રીતે મેં તમને કીધું ક્લિયર. સાદુરૂપ જાતે આપવાની કોશિશ કરવાની તો જ પ્રેક્ટિસ થશે ક્લિયર. તો આપણો આન્સર જે છે બી આન્સર આપણો સાચો થશે ક્લિયર. નેક્સ્ટ ઉપર જો આપણે જઈએ નંબર 6 બરાબર. M+2 આયન ની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે. પાછી ઇલેક્ટ્રોન રચના પેલી રીતે જ આપેલી છે કે જે જૂની 10મા ધોરણ વાળી છે આપણી બરાબર કે 9મા ધોરણ વાળી. ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે 2 8 14. ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે 2 8 14. શું છે તો કે KLM સોરી બરાબર. હા KL અને M કક્ષક વાળું હશે, આપણે એની કઈ જરૂર નથી. તો તત્વનો પરમાણુ ભાર તમને આપેલો છે 56. A = 56. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? મેં તમને કીધું હતું કે આવા ક્વેશ્ચન પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે. તો જો પૂછાય બરાબર. શું કરીએ? સૂત્રનો ઉપયોગ કરીશું. તમે આનો ટોટલ કરો એટલે ઇલેક્ટ્રોન મળશે કેટલા થશે 14 બરાબર. 14 ને 2 કેટલા થશે 16. 16 ને 8 કેટલા થશે 24 બરાબર ને. તો અહીંયા 24 છે ઇલેક્ટ્રોન. આ શું છે ઇલેક્ટ્રોન 24 ઇલેક્ટ્રોન બરાબર. +2 વીજભાર છે તો અહીં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થશે તો આપણી પાસે છે જો કે કુલ સંખ્યા તો મને મળી ગઈ છે. તો મારે શું જોઈએ તત્વ શોધવા માટે પહેલા તો મારે પરમાણુ ક્રમાંક જોઈએ. તેના માટે હું કહીશ કે ઇલેક્ટ્રોનની સંખ્યા = આપણું સૂત્ર યાદ કરો Z ± વીજભાર બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા તો મને મળી ગઈ કેટલી 24 બરાબર = Z -+2 ચિહ્ન ખાસ મૂકવાનું બરાબર. હવે +2 છે એટલે કોઈ ઇશ્યુ નથી. -2 આવશે, -2 આ બાજુ આવે એટલે +2 થઈ જશે કે નહીં બરાબર. એટલે Z = આવી રીતે લખી શકું 24 + 2 આ માઈનસ આ બાજુ આવશે એટલે પ્લસ બરાબર = તમારો જવાબ આવ્યો 24. તો બસ થઈ ગયું આપણું બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે A - Z. A કેટલું આપેલું છે 56 - 26 = 30 તમારો જવાબ. ઓપ્શન નંબર A ક્લિયર. નેક્સ્ટ ઉપર જઈએ આપણે 7 નંબરનો જે આપણો દાખલો છે કરીએ બરાબર. 4 પોઈન્ટ આવૃત્તિ આપેલી છે તમને 4 × 10⁻14 હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ પર તમે કહી શકો. તો 1 મોલ ફોટોનની ઊર્જા ગણવાની છે બરાબર. પણ પ્રતિ મોલ એટલે જૂલ તો મળશે અને પ્રતિ મોલ માં તમારે મેળવવાની છે. આ ખાસ ધ્યાન રાખજો બરાબર. પ્રતિ મોલ એક આઇન્સ્ટાઈન પણ કહેતો. એક આઇન્સ્ટાઈન નો મતલબ શું થશે 1 મોલ ફોટોનની શક્તિ બરાબર એને એક આઇન્સ્ટાઈન કહેવાય. તો અલ્ટિમેટલી જો આપણે અહીંયા આ વસ્તુ કરવા જઈએ બરાબર તો કેવી રીતે મેળવીશું? બહુ સિમ્પલ છે. આપણી પાસે સૂત્ર E = NX h NX બરાબર 1 મોલ માટે શું થશે 6.022 × 10⁻23 થશે કે નહીં? મૂકી દો કામ પતી ગયું. 6.022 × 10⁻23 6.626 અથવા તો 6.6 લખીએ આપણે બરાબર ગુણ્યા 10⁻34 અને 4 × 10⁻14
બરાબર. તો અહીંયા તમને આન્સર્સ તમે જુઓ તો કિલો જૂલમાં આપેલા છે. પહેલી વાત આપણો જૂલમાં આન્સર આવશે, બરાબર. અને આન્સર્સ 129, 159, 145 અને 212 જેવા આન્સર આપેલા છે. તો જોઈએ કોની નજીક જવાબ નજીક જ છે, બરાબર. તો જોઈએ તો અલ્ટિમેટલી જો તમે બધાના પોઈન્ટ કાઢી નાખો તો શું થશે? અહીંયા 36, બરાબર. અને 36 ચોક કેટલા થશે આપણી પાસે? 154 જેવો જવાબ તમારો આવશે, બરાબર ને? 36 36 અને 36 ચોક, બરાબર. 6 ચોક 24 એટલે 154 જેવો કદાચ તમારો જવાબ આવશે, બરાબર. આ તમને ખબર 6 4, બરાબર. અહીં 6 4 4 તેરી 12 અને 6 ચોક 24 એટલે 2 વધશે, બરાબર. તો તમારો જવાબ જે છે 144 ની આસપાસ આવે. 36 ચોક, બરાબર છે. ક્લિયર? 144. તો આપણો જવાબ જે છે આમ હોવો જોઈએ તમારો 145 નજીક આવ્યો કે નહીં, બરાબર. પણ 145 છે ને બહુ નજીક જવાબ છે. અલ્ટિમેટલી તમે ગણો તો આ તમે અવગણ્યું છે, આ તમે અવગણેલું છે, બરાબર. હવે તમારી પાસે કેટલા આવ્યા? અત્યારે કેટલા આવ્યા તમારી પાસે? 144, બરાબર. હવે એની અંદર 0.5 તમે એની સાથે ગુણો, બરાબર, એટલે થોડીક સંખ્યા વધશે. હવે એ વધેલી સંખ્યા કેટલી હશે? તો એના માટે તમે 36 ગુણ્યા શું કર્યા? 4, બરાબર. તો હવે એની અંદર તમારે પાછા કેટલા ઉમેરવા પડશે? 0.5. તો એની અંદર તમારે પાછા એડ કરવા પડશે. તો એક તો એડ નહીં થાય, 44 + 1 નહીં થાય ને. 1 કરતા સંખ્યા કેવી હશે? વધારે. અંદાજ જ મારવાનો છે મિત્રો આપણે, બરાબર. જવાબની નજીક પહોંચવાનું છે. એટલે તમે આ અવગણેલું છે પણ મગજમાં તો હોવું જોઈએ કે મેં શું અવગણેલું છે, બરાબર. જ્યારે એકદમ વાસ્ટ ડિફરન્સ આવતો હોય તો ફટાફટ જવાબ મળી જશે. પણ અહીંયા જો તમારો જવાબ એકદમ નજીક છે. 45 59 29, બરાબર. 29 વાળું નીકળી જશે, 212 વાળું નીકળી જશે. ફાઇટ કોની વચ્ચે છે? 45 અને 159 વચ્ચે છે. તો અલ્ટિમેટલી હું સિલેક્ટ કરીશ 159 ને. કેમ? તો કે મેં આટલું બધું અમાઉન્ટ ઉમેરેલું છે, અવગણેલું છે. તો અલ્ટિમેટલી મારો જવાબ જે છે એ 144 કરતા ઘણો વધારે હોવો જોઈએ, એટલે 150 51 ઉપર થવો જોઈએ. તો અહીંયા જવાબ સુટેબલ કયો થશે? 159 વાળો જવાબ કે જે આપેલો છે, બરાબર. એટલે આપણે એ જવાબને કન્સિડર અહીંયા કરીશું. ક્લિયર? એટલે 159 વાળો જવાબ જે છે ને એ આપણે કન્સિડર કરીશું. કેવી રીતે મેં તમને કીધું, બરાબર. વિચારવાની થોટ પ્રોસેસ ખાસ જોજો. ગુણ્યા હવે જોઈ લઈએ અહીંયા શું આવશે, બરાબર. તો 14 અને 34 તો શું થશે? 4 ગયા, અહીં કેટલા વધશે? 30. 30 માંથી 10 ગયા, કેટલા વધશે? -20, બરાબર. -20 અને +23 તો 20 નીકળી જશે. તો અહીં વચ્ચે શું? 10⁻³ જૂલ જવાબ આવ્યો. 10⁻³ બરાબર કિલો મૂકી શકીએ તો 159 કિલો જૂલ. ક્લિયર? બરાબર. તો ખાસ એમાં ધ્યાન રાખવાનું છે. ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું. આપણે કેલ્ક્યુલેટર વગર કરવાની કોશિશ કરીએ છીએ, બરાબર. તો એના માટે તમારે આ ટાઈપના થોડાક શું કરવા પડે? અંદાજા મારવા પડે. ક્લિયર છે? નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો 8 નંબર. શું કહેવા માંગે છે? CH4 અને O2 અણુની તરંગ લંબાઈ સમાન હોય ત્યારે તે બંનેના વેગનો ગુણોત્તર કેટલો થશે, બરાબર. એટલે CH4 અને O2, બરાબર. આ બંને માટેની જે તરંગ લંબાઈ છે મને λ1 કહી દો અને λ2 કહી દો. તો બંને કેવી છે? સેમ એટલે મેં λ કહી દીધી, બરાબર. અને તમને કીધું છે બંનેનો ગુણોત્તર જેમ પ્રમાણની અંદર છે પણ અલ્ટિમેટલી આપણને આનો ગુણોત્તર. હવે જો ખાસ જો ક્રમ આપેલો હોય ત્યારે મેં તમને શું કીધું કે ખાસ ધ્યાન શેમાં રાખવાનું? તો કે ચડતો ક્રમ કીધો છે કે ઉતરતો ક્રમ, એમાં ધ્યાન રાખવાનું. ક્લિયર? હવે જ્યારે તમને ગુણોત્તર પૂછેલો હોય ત્યારે કોના ભાગ્યા શું છે ને એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે જવાબ તમને બંને આપેલા છે. માનો કે જવાબ તમને 3 બાય માનો કે v1/v2 તમે કર્યું, 3/2 જવાબ આવ્યો તો તમને જવાબ લખેલો હશે 3/2. તો એક બીજો જવાબ પણ હશે જે 2/3 હશે, બરાબર. જો તમે ગુણોત્તરનો ક્રમ જાળવવામાં મિસ્ટેક કરી તો તમારો જવાબ જે છે ને 3/2 ના બદલે શું આવશે? 2/3 આવશે. તમે આને સાચો કહી દેશો પણ ખરેખર સાચો આન્સર જુદો છે. એટલે ગુણોત્તરમાં ખાસ ધ્યાન રાખવાનું, ક્રમ ખાસ જોઈ લેવાનો. આના ભાગ્યા આ, એટલે આને 1 મેં પહેલેથી કહી દીધું છે એટલે હું શું કરીશ અહીંયા v1/v2 મારે શોધવાનું છે.
ક્લિયર છે? બરાબર, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. હવે મારે જરૂર કોની પડશે? તો આપણે એક એટમ વિચારીએ તો એક એટમનું વજન કેટલું હશે? તો એના અણુભાર જેટલું હશે. બરાબર, તો આ અણુ છે તો અણુભાર જેટલું હશે. તો આનો અણુભાર કેટલો થશે? 12 પ્લસ 4 કેટલો થશે? 16. આનો અણુભાર કેટલો હશે? તો કે 2 ગુણ્યા 16 32. બરાબર, ક્લિયર? દેખાય છે કે વજન કેવું છે? બમણું. હવે જો આમને પણ ખબર પડી જાય, કારણ કે વજનના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, તો વજન બમણું હોય તો તરંગ લંબાઈ કેવી હશે? અડધી. તમે ડાયરેક્ટ પણ આપી શકો, પણ આપણે એને ટેકનિકલ જવાબ આપીશું. જોઈએ, હવે હું તમને એમ કહું કે આ બંનેની લેમ્ડા જે છે, બરાબર, એ કેટલી હશે? તો હું એમ કહીશું કે લેમ્ડા 1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ h અપોન m1 v1. હવે આ જે છે ને એ શું થઈ જશે? m2. આ જે છે એ શું થઈ જશે? m1. બરાબર, અને લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? h અપોન m2 v2. હવે લેમ્ડા 1 અપોન લેમ્ડા 2 કરો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? h અપોન m1 v1 h અપોન m2 v2 ઇઝ ઇક્વલ ટુ, આ h તો ઉડી ગયા છે. બરાબર, હવે 1 અપોન m1 v1. હવે આ બે પાછા કેવા થઈ જશે? સેમ. તો હું એક વસ્તુ કરી દઉં અહીંયા. બરાબર, આ બે ઉડાડી શકું, લેમ્ડા લેમ્ડા છે એટલા માટે. બરાબર, સેમ છે એટલા માટે. તો ઇઝ ઇક્વલ ટુ હું કેટલાક કાપી નાખું છું સ્ટેપ્સ. બરાબર, આ આખે આખું માળખું આ બાજુ આવી જશે. 1 અપોન m2 v2 આ બાજુ આવશે કે નહીં? આ બાજુ શું રહી જશે? 1 અપોન m1 v1. બંને બાજુ વ્યસ્ત કરી નાખો. બરાબર, એટલે શું થઈ જશે? બંને બાજુ ઉપર આવી જશે m2 v2. બરાબર, m2 ની કિંમત પણ સાથે મૂકી દઉં તો m2 ની કિંમત મારી પાસે છે 32 v2 ઇઝ ઇક્વલ ટુ m1 ની કિંમત છે 16 v1. તો બંને બાજુ બે વડે ભાગી નાખીએ તો શું રહેશે મારી પાસે? 2 v2 ઇઝ ઇક્વલ ટુ v1. આપણે v1 upon v2 મેળવવાનું છે, એટલે v2 ને પહેલી બાજુ લઈ જઈશું. બરાબર, તો અહીં શું વધશે? 2 ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ v1 upon v2. બીજા શબ્દોમાં જો કહીએ તો v1 જેમ v2 ઇઝ ઇક્વલ ટુ 2 જેમ 1. બરાબર, તમે ડાયરેક્ટ પણ જવાબ આપી શકો. ક્લિયર છે પ્રશ્ન? બરાબર, આનું વજન વધારે છે, તરંગ લંબાઈ સેમ કરવા માટે ને વેગ કેવો રાખવો પડશે? બમણો. બરાબર, એ રીતે આપણે કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આવીએ. 9 નંબર થઈ જાય એવો દાખલો છે એટલામાં. બરાબર, તો જોઈએ થાય છે કે નહીં તો આપણે પૂછી નાખીશું. 9 નંબર શું કહેવા માંગે છે? x kg વજન ધરાવતો પદાર્થ 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો kg માં જ આપેલું છે એટલે હું અહીં લખી નાખીશ m x kg. બરાબર, અને વેગ તમને આપેલો છે 100 ને હું 10 ની 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ લખી શકું. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ તમને આપેલી છે, તો x તમારે વજન તમારે ટૂંકમાં મેળવવાનું છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 6.62 ઇન્ટુ 10 ની માઈનસ 35 મીટર. તમને અહીં દેખાય? બરાબર, ઉડાડવા માટે એનો જો આંકડો જે છે ને એ કોના જેવો બનાવેલો છે? h ના આંકડા જેવો, 6.626 વાળો. બરાબર, એટલે ઉડી જશે ઓટોમેટિક. એટલા માટે એક ટાઈપના દાખલાઓ બનાવો, એટલે એમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. મારથી ગણતરી થશે નહીં થાય. બરાબર, થઈ જાય બધું. દ બ્રોગલીનું સૂત્ર આપણે જો અહીં યુઝ કરીએ તો h upon mv. આપણે શોધવાનું શું છે? m, એટલે કે x શોધવાનું છે. તો અહીંયા હું m ઇઝ ઇક્વલ ટુ લખી દઉં, વાંધો નહીં. m ઇઝ ઇક્વલ ટુ હું શું કરી દઈશ? h upon એટલે 6.62 જ રાખી શકે, કારણ કે મારે આની સાથે મેચ કરવાનું છે. ગુણ્યા 10 ની માઈનસ 34 ભાગ્યા આ લેમ્ડા આ બાજુ આવી જશે. લેમ્ડાની વેલ્યુ તમને આપેલી છે. બરાબર, 6. અહીં કરી દઉં. લો, ખબર પડી? લેમ્ડાની વેલ્યુ હું અહીં મૂકીશ ઇન્ટુ 10⁻⁻35 થઈ ગયું. બરાબર, અને બીજું છે આપણી પાસે v આપેલું છે 10 ની 2 ઘાત. તો આનું સાદું રૂપ જો આપણે અહીંયા આપીએ તો m બરાબર હું x લખી નાખીશ. બરાબર, આ બે વસ્તુ ઉડી ગઈ. 10 ની ઘાત ખાલી આપણે મેચ કરવાની છે. તો જો સિમ્પલ પણ તમે કરી શકો, આને ઉપર લઈ જાઓ, અથવા
અને આની સાથે ગુણો તો કેટલા વધશે -33 -33 ઉપર જાય એટલે +33 +33 ઉપર જાય એટલે 10 ની -34 ઘાત ગુણ્યા 10 ની +33 ઘાત બાદબાકી થશે જવાબ આવશે 10 ની -1 ઘાત અથવા 0.1 જે આપ્યું હોય તે તમારો જવાબ ઓકે ડી ઓપ્શન આપણો સાચો થશે 0.1 kg બરાબર તો આ રીતે તમારો આન્સર આવી શકે ક્લિયર 10 નંબર ઉપર જો આપણે જઈએ મિત્રો નંબર 10 ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા તમને આપેલી છે વેગમાનની અનિશ્ચિતતાને આપણે શું કહીએ છીએ ડેલ્ટા p અહીંયા ખાસ ધ્યાન રાખજો વેગમાન આપેલું હોય તો p અનિશ્ચિતતા આપેલી હોય તો ડેલ્ટા t બરાબર કેટલી છે 1 × 10⁻⁵ 10⁻⁵ kg into મીટર પર સેકન્ડ બરાબર તો સ્થાનની અનિશ્ચિતતા ખાલી જગ્યાઓ ડેલ્ટા x ક્વેશ્ચન મિત્રો આ જવાબ તમારો હોમવર્ક બરાબર ક્લિયર એકદમ ઈઝી છે એમાં કાઈ પ્રોબ્લેમ છે નહીં ડેલ્ટા x ડેલ્ટા p h/4 પાઈ બરાબર તો અહીંયા m પણ મૂકવાનું નથી તમે ડાયરેક્ટ આની ગણતરી કરી શકશો તમને જવાબ જે છે ને હું તમને કહી દઉં 10 નંબર જવાબ જે છે એ તમારો આવશે સી આન્સર આવશે આઈ થિંક બરાબર સી આન્સર તમારો સાચો જવાબ હશે બરાબર 5.27 × 10⁻30 ઘાત વાળો જવાબ જે છે આઈ થિંક સાચો હોવો જોઈએ હોમવર્કમાં બરાબર આ હું નહીં કરાવું આપણો ટાઈમ બગાડવો નથી 11 નંબર ઉપર આપણે જો જઈએ 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની શક્તિ ગણો તો તરંગ લંબાઈ આપેલી છે 5000 એંગસ્ટ્રોમ 5000 એંગસ્ટ્રોમ ને હું પહેલા તો 5000 એંગસ્ટ્રોમ છે બરાબર તો એ શું થશે 10 ની -10 ઘાત પહેલા જ મેં તમને કહી દીધેલું છે બરાબર તો જોજો હા હું આમ લખી શકું 5 × 10 ની 3 ઘાત ને એંગસ્ટ્રોમ બરાબર હું મૂકી દઉં 10 ની -10 ઘાત તો એ વધશે કેટલા 5 × 10 ની -7 ઘાત મીટર ક્લિયર નેક્સ્ટ એક આઇન્સ્ટાઈન નું મૂલ્ય એક આઇન્સ્ટાઈન એટલે શું થશે is equal to 1 મોલ ફોટોનની ઊર્જા આ યાદ રાખજો બરાબર મેં તમને કીધેલું પણ છે અને ફર્સ્ટ ચેપ્ટરમાં પણ એ આવશે અથવા 1 મોલ ફોટોનની ઊર્જા નાખી હોય તો એવોગેડ્રો આંક જેટલા 6.022 × 10⁻23 ફોટોન ની ઊર્જા ક્લિયર બે માંથી ગમે તે તમે યુઝ કરી શકો એટલે એટલાની આપણે 1 મોલ ફોટોનની ઊર્જા ગણવાની છે શોધો અને પ્રકાશની ગતિ તમને આપેલી છે એની કઈ જરૂર નથી આપણને યાદ જ છે બરાબર તો બે જવાબ તમારે મેળવવાના છે 1 ફોટોનની શક્તિ અને 1 મોલ ફોટોનની શક્તિ બરાબર તો આપણે પહેલા 1 ફોટોનની શક્તિ મેળવશું જો 1 મોલની ડાયરેક્ટ કીધી હોય તો ડાયરેક્ટ આપણે nx વાળું સૂત્ર મેળવતે પણ અહીંયા આપણને 1 ફોટોન માટે પણ કીધું છે તો 1 ફોટોનની શક્તિ પણ આપણે મેળવવી પડશે તો એ તો ડાયરેક્ટ મળશે આપણી પાસે E = જો હવે આપણી પાસે શું છે લેમ્બડા તો લેમ્બડા માટે hc/લેમ્બડા વાળું સૂત્ર યુઝ કરવું પડશે કે નહીં hc/લેમ્બડા બરાબર તો આમાં કિંમતો મૂકીએ 6.626 અથવા તો 6.6 રાખીએ બરાબર ગણતરીની સરળતા માટે 34 મિત્રો આ બધું 6.6 જે છે ને એ બધું કોમ્પિટિટિવમાં કરજો બોર્ડની એક્ઝામમાં કોઈ આવું નહીં કરવાનું બરાબર ગણતરીની સરળતા આપણે ક્યાં જોવાની છે કોમ્પિટિટિવમાં બરાબર કારણ કે અહીંયા ઓરિજિનલ જવાબ આપણી સામે હશે જ એટલે આપણે આવું કઈ બોર્ડમાં નહીં કરવાનું બોર્ડમાં કમ્પ્લીટ તમારે 6.626 લખવાના છે બરાબર આ બધું ધ્યાનમાં રાખજો બેની થોટ પ્રોસેસ જુદી હોય છે કોમ્પિટિટિવની થોટ પ્રોસેસ પણ જુદી હોય અને પહેલાની પણ જુદી હોય તો આપણને જે મળેલું છે તે લખીએ 5 × 10⁻⁷ ઘાત બરાબર તો હવે અહીંયા શું કરીએ બરાબર જો હવે આ ગણતરી કરવાની પાછી બરાબર કેલ્ક્યુલેટર વગર કેલ્ક્યુલેટરમાં તો ફટાફટ થઈ જાય તો આનું શું કરવું તો જો એક બેસ્ટ વસ્તુ હું તમને કહી દઉં બરાબર મેં તમને કીધું હતું કે આટલી વસ્તુ છે ને યાદ રાખવાનું 1/1 એટલે 1 1/2 એટલે 0.5 1/3 એટલે 0.3333 1/4 એટલે 0.25
1/5 એટલે 0.2, બરાબર. એટલે 1/2 બધા વસ્તુ યાદ રાખી લેવાનું, બરાબર. એટલે આપણને સરળતા, કારણ કે આપણે પૂર્ણાંકમાં જ ગણતરી કરીએ છીએ. હવે તમને માનો કે 5.5, માનો કે 5123, બરાબર, ગુણ્યા 10⁵. આવો તમને માનો કે આન્સર મળ્યો, ક્યાંક યુઝ કરવું છે તમારે, બરાબર. તો તમે આને શું કરી શકો, તમે આને આમ ના કરી શકો, બરાબર. અને આમ કરી નાખવાનું કે 5.123 ઇન્ટુ 10⁵ ના કેટલા થઈ જશે, 3 ઉમેરાઈ જશે, 8 થઈ જશે, બરાબર. હવે આને અવગણી નાખો, 1/5 0.2, તમારો આન્સર શું આવી ગયો, 0.2 ની નજીક તમારો આન્સર આવશે, ગુણ્યા 10⁻8. ક્લિયર? એટલા માટે કહું છું કે 9 સુધી 1/1 બધાને ખબર હોય, 1/2 0.5 બધાને ખબર હોય, થોડાક જ તમારે યાદ રાખવા પડશે, બરાબર. તો એટલીસ્ટ 9 સુધીના આંકડાના વ્યસ્ત તમને યાદ હોવા જોઈએ, બરાબર. તો તમને બહુ સરળતા રહેશે, મોટા ભાગે ગણતરીમાં તમારે પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે કન્વર્ઝેશનમાં તો તમને માસ્ટરી હોવી જોઈએ. તો અહીંયા હું ગણું 6.6 ઇન્ટુ 3 ઇન્ટુ 0.2 ગુણ્યા 10 જો અહીંયા આખું ગણતરી કરે 7 ઉપર જાય, પહેલા આપણે અહીંયા જોઈએ, બરાબર. 10⁻34 અને +8, તો 34 માંથી 8 જાય, કેટલા વધશે, 26, -24. હવે આ ઉપર જશે એટલે શું થશે, +7, પાછી બાદબાકી થશે, 26 માંથી 7 જાય એટલે વધશે તમારા -19. અહીં જવાબ આવશે -19 માં. ક્લિયર? હવે આને ઉગણો, બરાબર. 36 18, બરાબર. અને 18 × 36, પણ 18 × 36 0.2 ને ગુણો ને તો 3.6 જવાબ આવે. ક્લિયર? તો અહીંયા 3.6 ની નજીક જવાબ આવશે, ગુણ્યા 10⁻19 જૂલ આપણો જવાબ. તો જો હવે કયો મેચ થાય છે આમાં, 2.1 ઓમિટ કરીએ, 3.9 નજીક છે કે નહીં જવાબ, આપણે અવગણ્યું હતું એટલે થોડોક જવાબ આના કરતા વધારે છે. તો બી જવાબ જે છે કેવો છે, સાચો. તો બીજા કોઈ મેચ પણ નથી થતા, તો આપણો બી આન્સર જ કેવો છે, સાચો. અહીંથી જ ખબર પડી ગઈ. મારે હવે એક આઈન્સ્ટાઈનનું મૂલ્ય ગણવાની જરૂર નથી, છતાં પણ તમને એમ થાય કે મારે ગણવું છે તો તમે ગણી શકો, બરાબર. એક આઈન્સ્ટાઈન માટે શું થશે, તો કે 1 મોલ ફોટોન ની ઊર્જા, બરાબર, શું થશે, તો કે E = બરાબર, આને ગુણ્યા કરી દઈએ, આને E1 કહી દઈએ, આને E2 કહી દો, તો શું થશે, Na એવોગેડ્રો આંક ગુણ્યા E1 કહી શકાય, બરાબર. તો = શું થઈ જશે, 6.022 ગુણ્યા 10⁻23 અને E1 તમને હવે જો અહીંયા 3.6 છે, પહેલામાં શું આપેલું છે, હવે આપણે મેચ કર્યું ને 3.9 મેચ કરી દીધું છે આપણે, બરાબર. એટલે હું શું લઈશ, 3.9. મને જવાબ તો ખબર પડી ગઈ, મારે તો ખાલી મેચ કરવા માટે એ વસ્તુ કરેલી હતી આપણે. તો 3.9 લો, ગુણ્યા 10 ની કેટલી લઈ લઈએ છીએ આપણે, 10⁻19, બરાબર. તો હવે આનો ગુણાકાર પાછો કરવાનો, બરાબર. તો જો 3.9 અપ્રોક્સિમેટ કેટલું થશે, 4. 3.9 ને 4 કરાય, બરાબર. એ ધ્યાનમાં રાખવાનું પાછું, આને 3 નથી કરી નાખવાનું, કારણ કે 0.9 છે તો ઈઝી છે, 4 કરો એને, બરાબર. અને 4 કરી નાખીએ આપણે. અહીંયા શું કરીએ, 6 ચોક 24, તો તમારો જવાબ જે છે, બરાબર, 3 પોઈન્ટ છે એટલે શું થશે, 4. તો 6 ચોક 24 ગુણ્યા 10 ની કેટલી થશે, 23 અને -19 એટલે કેટલા થશે, 4. આન્સર આવવો જોઈએ. હવે આન્સર કેવો છે, 10⁵ માં છે, તો 10⁵ માં હોય તો અહીંયા પોઈન્ટ મૂકો અને અહીંયા એક હાથ વધારી દો, તો જો છે કે નહીં સેમ જવાબ, બરાબર. અહીંયા 2.39 છે ને આપણે શું લખેલું છે, 2.4. ક્લિયર? આ રીતે ગણતરી કરી શકાય. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી તમને આપેલી છે. આની મેં ઘણી બધી વાર ચર્ચા કરેલી છે મિત્રો, 12 નંબર ઉપર, બરાબર. હાઇડ્રોજન વાયુની આયનીકરણ એન્થાલ્પી, તેનું આયોનાઇઝેશન એનર્જી હાઇડ્રોજન, આવી રીતે આપણે લખીએ છીએ. કેટલી આપેલી છે એ પણ જોઈ લઈએ. 1.312 into 10⁻6 જૂલ, બરાબર, પર મોલ. ખાસ ધ્યાન રાખજો, પર મોલ.
તો મેં તમને ઘણી બધી વાર કીધું છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એ જ શું હશે? RH. આ શું છે? RH. પર મોલ આપેલું છે તો પર મોલ માં RH છે. તમારે ગણતરી કરવાની જરૂર નથી. મોટા ભાગે તમે આપણું જે RH ની વેલ્યુ છે 2.18 × 10⁻18 એને ગુણ્યા 6.022 × 10⁻23 કરશો ને આ જ આન્સર આવશે. આપણે કરવાનું નહીં, આપણને સરળ કરી આપેલું છે તો આપણે સરળતાનો ઉપયોગ કરીએ. બરાબર. ઈવી માં આપ્યું હોય તો ઈવી માં લઈ લો અને જ્યુલ પ્રતિ મોલ માં આપેલું છે જ્યુલ પ્રતિ મોલ માં લઈ લો. એ જ વેલ્યુ કોની થઈ ગઈ? RH ની. આ યાદ રાખજો. ક્લિયર? હવે નેક્સ્ટ જો n બરાબર 1 માંથી n બરાબર 2 માં ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવા માટેની ઊર્જા. એટલે n બરાબર 1 માંથી એટલે n બરાબર 1 એટલે ઇનિશિયલ થશે કે નહીં? એટલે 1 અને nf શું થઈ જશે? 2. તો આના માટેની ડેલ્ટા E આપણે ગણવાની છે. બહુ ઈઝી. બરાબર. તો હવે સંક્રમણનો આપણો દાખલો છે. બરાબર. તો ડેલ્ટા E RH into 1/ni² minus ns². બરાબર. હવે RH ની વેલ્યુ આ લેવાની, ખાસ ધ્યાન રાખજો. બરાબર. એટલે આપણે જો જવાબ આપણે જોઈ લઈએ. જવાબ શેમાં આપેલો છે? જવાબ આપણને પ્રતિ મોલ માં આપેલો છે. બરાબર. એટલે આપણે પ્રતિ મોલ માં જ આન્સર જોઈએ છે. એટલે આ જ વસ્તુ રાખીશું. બરાબર. તો 1.312 into 10⁻6 1/ni² and i² 1 નો સ્ક્વેર 1 જ થશે, છતાં પણ આપણે લખીએ માઈનસ nf એટલે 2 નો સ્ક્વેર 4 થશે. બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ છે 1.312 into 10⁻6 1 માઈનસ 1/4 એટલે 0.25. મેં તમને કીધું છે હમણાં યાદ કરવાનું. તો આ જવાબ કેટલો થશે? 0.75. હવે આ જ રાખીએ. બરાબર. ગુણ્યા 0.75 ગુણ્યા 10⁻6 તો કેટલું થશે? બરાબર. તો જો આમાંથી હું એક આને આપું તો 7.5 થઈ જશે. બરાબર. 10⁵. હવે 7 ગુણ્યા 13 કરો તો જવાબ તમારો છે ને ઓલમોસ્ટ 7 ગુણ્યા 13 કરો ને તો 91 જવાબ આવે. 13 × 91 યાદ હશે તમને. બરાબર. 13 × 91 તમારો જવાબ આવે. તો તમારો જવાબ 13 નથી પણ 1.3 છે. બરાબર. એટલે આ તમારો જવાબ જે છે 91 નહીં હોય. શું હશે? 9.1 તમારો જવાબ હશે ગુણ્યા 10⁵. 5 કેમ થઈ ગઈ? કારણ કે આમાંથી એક મેં આને આપ્યું ત્યારે એ 7 થયા. બરાબર. તો 13 + 91 નો મતલબ 9.1 ગુણ્યા 10⁵. તો જવાબ 9 સમથિંગ ની નજીક હોવો જોઈએ. એટલે 9.1 કરતા વધારે, કારણ કે આપણે તો ગુમાવેલું છે. બરાબર. આની અંદર 0.5 કાઢેલા છે. આની અંદરથી 3 આપણે ઓમિટ 3 નથી ઓમિટ કર્યા, 0.5 ઓમિટ કરેલા છે. તો આન્સર જે છે 9 સમથિંગ ની આજુબાજુ આવવો જોઈએ. કિલો જૂલ પણ હોઈ શકે. બરાબર. કારણ કે આપણને જૂલમાં આપેલું છે. તો કિલો જૂલમાં હોય તો તમારો આન્સર કેટલો થાય ખબર? 910 ની આસપાસ. બરાબર. પણ આપણને શેમાં આપેલો છે જવાબ? જૂલમાં જ આપેલો છે. 10⁵ માં જ છે. ડી ઓપ્શન આપણો કેવો થશે? સાચો. જો 9.84. બાકીના બધા જો આન્સર કેવા છે? દૂર આન્સર છે. તમારે એ પણ મગજમાં રાખવાનું કે જવાબ આના કરતા વધારે છે, ઓછો નથી. એટલે 8 પોઈન્ટનો જે સવાલ છે અથવા 8 પોઈન્ટનો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાની કોઈ તાત્પર્ય છે નહીં. બરાબર. ધ્યાન રાખજો. ક્લિયર છે? લોજિક ખબર પડી? બરાબર. થોટ પ્રોસેસ ખાસ વિચારવી પડે આપણે. નેક્સ્ટ જો આપણે 13 નંબર. નાનકડો દાખલો છે. બરાબર. લાસ્ટ દાખલો આ લઈએ છે હવે 13. એસપીડીએફ કક્ષકોનો ઉપયોગ કરી નીચે આપેલા ક્વોન્ટમ અંકોનો ઉપયોગ કરી કક્ષકો તારવો અને સૌથી ઓછી શક્તિવાળી કક્ષકો કઈ હશે? તો બહુ સિમ્પલ આન્સર હમણાં જ આપણે કર્યો એ જ પ્રમાણે n+l ની વેલ્યુ આપણે જોઈશે અને કક્ષકો પણ આપણે મેન્શન કરવી પડશે. બરાબર. તો n ની વેલ્યુ તમને આપેલી છે 2 4 5 3. l ની વેલ્યુ તમને આપેલી છે 1302. બરાબર. તો +1 કરીએ એટલે 3, અહીંયા 7, અહીંયા 5 અને અહીંયા કેટલું થશે? 5. બરાબર. તો સૌથી વધુ શક્તિ કોની છે? દેખાય છે 7. સૌથી ઓછી શક્તિ કોની છે?
દેખાય છે એટલે 5 ને આપણે ટચ કરવાની જરૂર નથી, ખોટું ટચ કરીને હેરાન થવાની કોઈ ઈચ્છા જ નથી આપણને, બરાબર? કારણ કે બે જ કક્ષકો આપેલી છે તો એ બે જ કક્ષકો લઈ લઈએ. તો હવે કક્ષક કઈ થશે? 4f. અને અહીંયા કક્ષક કઈ થશે? 2p. તો તમારો આન્સર કયો હશે? 4f સૌથી વધુ અને 2p સૌથી ઓછી, બરાબર? તો જો આન્સર 4f વાળા બે આન્સર છે અને બી ઓપ્શન આપણો કેવો થશે? સાચો. ક્લિયર છે મિત્રો? આ રીતે તમે આન્સર મેળવી શકો અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ દાખલાઓ MCQ સોલ્વ કરી શકો. ગણતરી ઉપર ખાસ ધ્યાન રાખવાનું. ગણતરી મિત્રો તમને એમ થશે સર અહીંયા કેમ તમે 13 લીધા, અહીંયા કેમ 7 ને આમ કર્યું, બરાબર? એ બધી વસ્તુ પ્રેક્ટિસની છે એટલે પ્રેક્ટિસ કરો ને એમ તમને ખબર પડે કે અલ્ટિમેટલી મારે શું કરવું જોઈએ. મારે પોઈન્ટને કાઢવો જોઈએ, પોઈન્ટને ગુણવો જોઈએ, 1 શું કરવું જોઈએ. બધી વસ્તુ પ્રેક્ટિસની છે, ધીમે ધીમે આવશે. ક્લિયર? પણ પ્રેક્ટિસ કરશો તો આવશે, બરાબર? પ્રેક્ટિસ વગર નહીં આવે. બાકી આન્સર જોવો, MCQ યાદ રાખો તો બહુ ઈઝી છે. અલ્ટિમેટલી ગણતરી કરવામાં જ તકલીફ પડે તો એના ઉપર ખાસ ફોકસ કરો. ક્લિયર છે?